હું સોરઠનો દસોંદી છું, મારા ઘોડારમાં ઘોડા હિબકે છો. તાજી હું તબેલે ઘણા હાથી બિયા હજાર, દીનું નહીં ચંદનહાર, આલો તા સિર વાલો બે. હવે અટાણે તો મને રાનું માથું જ વાલું છે. સુમલદે દોડે છે, રાડિયાસના માને જગાડે છે. માવજી જાગો જાગો જાગો, ઓલા બ્રાહ્મણના વેણ સાચા થાય. હો આપણો જ આવ્યો છે માથું માગવા, બીજાનો કોઈનો નહીં. હો માથું દે તમારા દીકરા. રે એમ માથા થોડા ચાકડે ઉતરતા રાજમાતા ઉભા થાય અને જેમ રાના મહેલના દ્વારમાં આવે, રાજમાતાને જોતા રા ઓળું મુખ ફેરવે છે. કાં દીકરા, શું કામ મોઢું ફેર્યું? માં, મને એમ લાગે છે કે આપ ના પાડવા આવ્યા હશો. બેટા, હું તારી જનેતા છું. જો તું ન ડે, જો તું ન ડે દિયાસ મંથો મંગણ હાર કે. તું આ માગનારાને માથું ન દે તો કિરત કેર કરે કોટે બંધીન કિન્નરો. કિન્નરીઓ ખંભે લઈ, કોટમાં લઈ, ડોકમાં ફેરવી અને ગાયકો બીજા કોની કીર્તિ કરશે? દે 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 દે. સોમલ દે કે ઓહો આ તો ઉલટાના ચગાવીને વયા ગયા. તારા મંડળ ઘર કરું, આભા મંડળ ઘર કરું, તારા જેમ ફરું, ચણ બચ્ચાને ખાઈ જાય એની રાવ ક્યાં કરું? સમળીએ બચ્ચાને ખાવા હારું થઈ માળામાં સરપ નાખ્યો, સરપ બચ્ચાને ખાઈ ગયા ઉલટાના. રાડિયાસના બેન મળવા આવેલ એને એ બેટાણી જગાડે છે. બેની બા જાગો જાગો જાગો, માને રાવ કરી. આવજીએ તો ઉલટાના તમારા ભાઈને ચડાવ્યા. જંત્રીને રાજા માથું આપશે તમારા ભાઈ. ભાઈ તો ઘેલા થયા છે. માથા થોડા વધારાના હોય છે. હાલ આવું. એ પણ આવે છે. બેનને જોઈને પણ રા મોઢું ફેરવે છે. કાં વીરા, હું કઈ કાપડું લેવા અટાણે નથી આવી. મને બીજી બીક લાગે છે. ના પાડશો? ના ના, તું એમ કે છે હવારે દે હવારે દે. હવારની કોને ખબર છે? બિન ચાલુ છે. હો વઢી દેને વીર માથો મંગણ હાર કે, કેડી લગે ઢીલ કરોડ વિઘ્ન આ કીર્તિ ને. તારા હજુપુતોને ખબર પડશે કે આમ બન્યું છે તો આ જંત્રીને ટુકડે ટુકડા કરી નાખશે. દઈ દે. સાચી વાત છે બેન. એક રૂક્કો આપે છે બિજલબાણને દરવાજા બહાર મુદ્રા, રાજ મુદ્રા નીકળવાને માટે. ઘોડું મગાવે છે, ઘોડે બિજલબાણને ચડાવે છે અને રાજમહેલની ઓસરીની પાયરે આવી બધારું ખાંડું જય ભવાની કરી એક હાથમાં મૂઠ, બીજા હાથમાં ચપટીના અંગૂઠાથી પીછી પકડી અને કુંભાર ચાક માથેથી માટીનો પિંડો ઉતારે એમ ગરવાનો ધણી રાડિયાસ પોતાના ધડ માથેથી માથું ઉતારી અને બિજલભાણને દાન કરે છે. રાનો માથો લઈ ધડ ધ્રુજી અને પડી ગયું ત્યાં ઝૂઝીને. રૂકો બધાયો નીકળી ગયો બારો. સોલંકીઓના પડાવમાં જઈ રાગડના દોરા ફૂટી ગયેલ અને એના દસોંદીને રાજા દુર્લભને બોલાવી અને જેમ શ્રીફળ અર્પણ કરે એમ પોતાના રાનું માથું અર્પણ કરી દીધું. અને સોલંકી દુર્લભરાજથી બોલાઈ ગયું, ધન છે દાતાર ડિયાસ ને. બાપ ડિયાસ, ડિયાસ જગતના જે મહાદાતારો છે એનામાં તારી ગણતરી થાય. પછી તો બાપ સીધી વાત છે. ઉપરકોટના દરવાજા ખુલ્લા મુકાણા, સોરઠી ફોજ બારી નીકળી ગઈ અને જેમ પાટણની ફોજે હલ્લો કર્યો, ત્રણ દી લડાઈ રહી એમ કે છે.
ગોવિંદભાઈ, સોલંકીનો વાવટો ઉપરકોટને માથે કુરકુટ ધ્વજ ફડાકા મીડ્યો મારવા. 23 રાણીયું દારૂખાનું સળગાવી અગ્નિની જે ખાય છે એ પ્રજ્વલિત કરી પતંગિયા પડે એમ પડી ગયું. નવગણની જનેતાએ એક વાંસનો ખાલી કંડિયો લઈ રૂનો પોલ ગોઠવીને એમાં 6 મહિનાના દીકરાને છેલ્લું સ્તનપાન કરાવી અને સુવાર્યો. માથે ઢાંકણું ઢાંક્યું. વાલબાઈ, હમણાં તરવારો આવશે સોલંકીઓની, મારા દીકરાને મારી નાખશે. હાલે હાલે હાલે, મારે રાને હવે છેટું પડે છે. માવજી, ક્યાં રાજબીજ પહોંચાડું? નાઘેરમાં જા, આડીદર બોડીદર દૂર દૂર, દેવાત બોદલ અડીખમ આયોર, ઈ વિના મારા દીકરાને કોઈ હવે સાચવી નહીં હગે. જા જા બાઈ ન્યા. છ મહિનાના બાળક માં મરી મળદું પડ્યું, છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે થોડીક ઘડી ઠાકરા. કંડિયામાં રૂના પોલમાં ડાબા પગનો અંગૂઠો પોતાના મોઢામાં ચહ ચહ. નવગણ બાળકને ખબર નથી કે અમારે માથે આપ તૂટ્યો છો. વાલભાઈ કંડિયો સુંડલો સિર પર ધારણ કરી અને ગુપ્ત રસ્તેથી ચાલતી થઈ. સમલ દે તો બળી માર્યા. સોલંકીએ જૂનાગઢ સર કરી લીધો. વાલબાઈની વાત કરી. ચાલી નીકળી. ગુપ્ત રસ્તે ચાલતા ચાલતા વિચારે ચડી કે હું બારી નીકળે મને ઓળખી જાય કે જ્યાં વાલબાઈ ની નવગણ હોય જ. અરે મને ભલે મારી નાખે પણ આ રાજબાળને નહીં રહેવા દે. ક્યાં જાઉં, કોને કહું? ગુરુ નહીં ઘરા અણઘુરા લોકો ઘણા, મંદર માડું એ ભર્યા તાકો કુરો કરા. ઘણા માણસો છે દરબારગઢમાં, પણ મને જેવો જોઈ છે એવો તો કોઈ ચડતો નથી. આ બધાયનું હું કરું? પણ હિંમત કરી ગુપ્ત બારી બાર જા નીકળે. તાં રાના દરબારગઢનો એક રખેહર નીકળ્યો. હાય તોતિંગ કાયા, કાળો બોહ જેવો, શંકરનો ભૈરવનો ગણ હોય એવો ટૂંકામાં. વાલભાઈ જય ગુરુદત્ત. ભીમભાઈ રખેહરનું નામ હશે ને? જય ગુરુદત્ત. વાલભાઈ ગજબ થયો. હા હા, કોપ થઈ ગયો. એમાં વાલભાઈ ને યાદ આવે છે, એ ભાઈ એક કામ કરાય. અરે વાલભાઈ, એક હું તું કે એટલા કરું. જો વીરા, આ સુંડલામાં રાનો કુંવર છે. આડીદર બોડીદર જાવું છે, 3 દીનો રસ્તો છે. મને જોઈ જાહે તો લોકો પકડી લે કે વાલબાઈ હોય જ્યાં બાદલ ત્યાં બીજલી, ત્યાં રાનો કુંવર હોય જ. તારી શંકા નહીં આવે. અને તમારે માથે તો હુંડલા હોય જ. 5 ગાંવ ફલાણે ઠેકાણે તું પહોંચી જા. હું વિષબદલો કરીને ત્યાં પહોંચી જવાની છું. અને પછી મને આપી દેજે. જેવા મારા ભાગ હું નાઘેરમાં થઈ જાય. અરે બેન બેન બેન, વાત હું કર. મારા એવા ભાઈ ક્યાંથી? વાહિદાનો વારનાર, ઝાડુનો કરનાર, હું રખેહર ઝાંપા વાળો, મારા માથા ઉપર જૂનાના ધણીનો સુંડલો ક્યાંથી? મારા ધન ભાગો. અને બેન તારી વાત સાચી છે. અમારે માથે કોઈને શંકાઈ ન આવે હો કે રખેરને માથે તો હુંડલા હોય જ. આપી દે છે, આ લઈ લે છે. ઈ ભીમ રખેર સુંડો લઈ અને ચાલતો થાય છે. વાલબાઈ એની પછવાડે વેશ બલડો કરી અને નક્કી કરેલ ઠેકાણે આંબી ગઈ. પણ સુંડલો વાલબાઈને સોંપવા પહેલા ભીમ કહે છે, બેન એક વાત કરું. રસ્તો જાજો છેટો છે, વિકટ છે.
3 દીનો તું ભાઈ માણા અજવાળી તોય રાત ભાઈ બેન હારે હાલ્યા જાય તો હું ઠેઠ આડીદર બોડીદર ના સીમાડા સુધી આવું તો અરે મારા વીર ઈથી પછી ઉત્તમ હું ધન છે ભાઈ ધન છે હો. આમ ભીમ રખેહર અને વાલબાઈ બે હારે હાલી નીકળીએ છે. ભીમ રખેહર ને માથે આ નવઘણનો ટોપલો છે. હાલતા 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 ત્રીજે દી આડીદર બોડીદર ના સીમાડામાં આવ્યા. બેન હવે તમારા ભાગ મને રજા દે. ભલે વીરા પણ હાલતી વખતે વાલબાઈને જેમ ક્યાંક યાદ આવ્યું હોય એમ ભાઈ ઉભો રહે નહીં. અરે બિચારું ગરીબ ઘર હશે, ગરીબ વરણ, એને ક્યાંક આપું તો ઠીક. પોતાના હાથમાંથી હીરા જડિત સુવર્ણની વીંટી આપીને કે લે ભાઈ તારા 7 પેઢીની દરિદ્રાય ગઈ ગરીબાઈ આ લે. બેન બેન વાત કરમાં અમારે ધનને હું કરવું છે. અમે તો રોટલાના ટુકડા ખાઈને જીવી ગયો. દ્રવ્યની અટાણે તારે જરૂર છે માટે પાછી પહેરી લે ઈ નહીં બને. અરે ભાઈ તને તો ગામ દેવું જોઈએ પણ અમારો અટાણે વખત નથી હોત. અમારે ગામ ન ખપે, અમે ગામ ભોગવી રહી ગઈ નહીં. આવા માણસો તે દી હો હે અટાણે મૂકે કોઈ. ભીમ ચાલતો છો વીંટી પાછી આપીને એમાં ભીમને યાદ આવ્યું પાછો વળ્યો. બેન એક ચીજ દે. અરે ભાઈ રા નવગણ સિવાય કેદી ક તારે માટે થઈને તું કેતો હું હંચોડી વેચાઈ જાઉં. ના બોન તને વેચીને મારે શું કરવી છે. પણ એક ચીજ તું મને હાથ બોલ ઝટ બોલ. હવે તારી પાસે જે આ સુવર્ણના રત્નજડિત હાથાવાળી જે કટાર છે એ મને આપીશ. અરે એમાં હું મોટી વાત કરી. એના મને એમ કે આ નાનું વરણ અને કટાર ઉપર પેલો જોઈ ગયેલ ને વાલબાઈ પાસે ગુપ્ત કટાર, એને મોહ થયો હશે. જેમ પોતાની કડે ગુપ્ત રાખેલ ખેંચી અને જેમ દીધી ભીમડે લીધી. વાત તો એક ઘડીકમાં બની ગઈ. વાત કરતા તો વાર લાગે પણ ઘડીકમાં બનાવ બની ગયો. વાલબાઈ જોવે એમ ભીમ રખે હરે કટાર સાણાપ ખેંચી પાડા જીબી હોય ઝાટકી અને પોતાના દેહમાં હોહરી પરોવી દીધી હો. આંતરનો ઢગલો ખોળામાં. હા ભાઈ કોપ કર્યો કોપ નથી કર્યો, બરોબર કર્યો છે, બરોબર કર્યું છે. અમે નાનું વરણ હો ન કરે નારાયણ અને કોક દી અમારી નાતી ના બધા ભેળા થયા હોય અથવા મારી ઘરવાળી પાસે કહેવાય જાય કે રા નવગણ ને મેં ઉગાર્યો છે તો તમારું કાચું વીછું કપા થઈ જાય, પાણી ફરી જાય. આને તમારા ધનોત્પનોત નીકળી જાય. એટલે હું દેહ પાડું છું. ધન છે. ભીમ તારા જેવા પુરુષોથી આપણો સોરઠ દેશ ઉજ્જવળ છે. ભીમ રખે હરે નિરાતે કલેવર છોડ્યું. મરતા એને એમ થયું કે મારે મુક્તિ થઈ ગઈ હો. અને એવા પુરુષની જરૂર આપઘાત કરે તોય મુક્તિ છે. એ વાત નિર્વિવાદ છે. એક જૂનું ગીત છે ગોવિંદભાઈ. હરઠું નવે લોપિયું જનન સોલંકીએ. ટૂંકામાં આખી વાર્તાનો સારી ગીતમાં આવી જાય. હરઠું નવે લોપિયું જદન સોલંકીએ. ઠોર ઠોર ડંકો થયો. ભડે ભડ આફેળ્યા ભાથી તઈ લોઠે સૂનો દરંગ લ્યો. જુનાગઢ લીધો. તઈ બંધવતી એક વાલબાઈ બાની. થડકો નવઘણનો એને થયો. રાને મારો નાથજી રાખે બાધો મલ કર્યો. હરઠા તણો લિયો હુબો. હાલી કહેતા હરી એ થકી બોડી દરાવી અને કાકા દેવાત આગળ રાવ કરી.
ભડકડાનું ટાણું છે એટલે રાતના 4 વાગ્યા છે. આડીદરની પછવાડે ભગવાન શંકરનું મંદિર છે. ત્યાં નવઘણ વાળો ટોપલો લઈને બેઠી હો. આભને થોભ દે એવો દેવાત બોદલ ઢાલ તલવાર ભેટ વાળી છે. સવારના પહોરમાં વહેલા નાઈ ધોઈ અને આ શિવાલયે દર્શન કરવાનું એને નિયમ છે. જ્યાં વાલબાઈ નવઘણનો ટોપલો લઈને ઉતરી છે, મંદિરના પગથિયા ચડીને ગર્ભદ્વારમાં આવે તામ વાલબાઈને ટોપલો જોયો અને એમ થયું ક્યાંક ચરિત્ર થયું. સડાપ તલવાર ખેંચી, કોણ છો? દેવાત આપા, ઘા કરતા નહીં, હું વાલબાઈ છું. આ હા હા હા, બેન વાલબાઈ? હા બાપ. આમાં શું છે? એમાં 9 હોર્સના ધણીનું બી છે. જુનાગઢ પલટી ગયો. હું આવી રીતે માંડ પહોંચી છું. ભીમની પણ વાત કરીએ છીએ. ભીમની વાત સાંભળી અને દેવાત બોદલની પેરણની કહું મંડ્યું તૂટવા. ધન્ય થાય, ધન્ય થાય. લે બાપ, હું તારે ત્યાં રોકાઉં તો દુનિયા તને સુખ લેવા નહીં દે. શંકા આવશે એટલે મારા ભાગ ભળો. સોરસનો ધણી તને હું હોંપું છું. કડા ભીડ આયર 2 હાથ ભેળા કરી ખોબો વાળે છે. એમાં 6 મહિનાનો નવઘણ વાલબાઈ દેવાતને હોંપે છે. વાલબાઈ આપા દેવાતને છેલ્લા જોહાર કરી હાલી ગઈ. એનો ઇતિહાસમાં પતો એટલો મળે છે કે કોઈને શંકા ન આવે એટલે આડીદર બોડીદર નથી રોકાણી. માંગરોળની ખાણમાં બેલા હારી હારીને ગુજરી ગયો. આ વાલબાઈ એ થકી આવી બોડીદર કાકા આગળ રાવ કરી કે ગરવો ગયો ને ગયો જૂનોગઢ, સઘળી ગઈ નવે સરઠ. બોડીદર દેવરા બોદલ પરજું મળી અને કરો પરઠ. બળવંત આયર દેવરો બોલ્યો, ખાવા વાળી ભલે મર થાય, આ રાનો વંશ ભલાંજી રાખું, જાય તો મારું કુળ બધું ભલે જાય. પોતાની ભેટની પછેડીમાં રાણા કુંવરને લઈ દેવાત બોદલ પોતાના ઓરડાની પછવાડેની બારીએથી ઓરડામાં ઉતરે. આઈ રાણીને 2 સંતાનો ધાવે. દીકરો ઉગો, દીકરી ઝાહલ. બેલડાના ભાઈ બેન 2. આઈ રાણી કૃષ્ણ ભગવાને 3જો દીકરો દીધો. ઝાહલ છે ને તો દીકરી છે, ઉકરડી છે, અફડી મોટી થાય, બટકા કટકા ખાય ને. આને ધવાર તો ભલે. છાની વાત ગુપ્ત રાખવાની છે. લુનાના ધણીનો રાડવાસનો કુંવર નવઘણ આવ્યો છે. વાલબાઈ દઈ ગઈ. અરે આયર, કોઈ પૂછશે કે આ છોકરો કોનો તો હું કહું, તું કહેજે નહીં મારી બેનનો દીકરો છે, હાલારમાંથી ગુજરી ગઈ અને અહીં મોકલ્યો છે મોટો થવા. હું કહે મારી પાટલા હાહુનો દીકરો છે. બરોબર છે. જાહલના સ્તનપાન કરતા મુખડા તરછોડી અને નવઘણને ખોળામાં આયર જાદીએ લીધો. 6 મહિનાનું બાળક, એને શું ખબર કે આ મારી માં છે કે નહીં. મંડ્યો સ્તનપાન કરવા. ભૂખ્યો હતો ને 3 દિનો એમને. આમ રા નવઘણ દેવાત બોદલને ન્યા મંડ્યો મોટો થવા. પરહદીનો 2 વરસ, 5 વરસ, 7 વરસનો થઈ ગયો છે. 3 ભાંડડા. નવઘણિયા નમઢેલ, કોઈ છઠ્ઠી ના ચૂકે નહીં. કોઈ નહીં શંકા ન આવે એટલે દેવાત બોદલે નવઘણનું ટૂંકું નામ નગો રાખે. નગો, ઉગો અને ઝાહલ મંડ્યા મોટા થવા.
એવા વર્ષ ગયા 11મું વર્ષ હાલે છે. જમીન લેતા વાત જડી, કલહીણ વાત રામ હિએ કીની, સોળંકી આયો કટોક ચડી. હવે આ જે કાવ્ય છે એનું આપની પાસે વિગતવાર વર્ણન કરું એટલે વાર્તાનું અનુસંધાન થઈ જાય. ધીમે 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 જાહલ બહુ સમજણી, એને ખબર પડતી જાય છે કે આ નગો છે મારો માસિયાય ભાઈ નથી, પણ કોઈ રાજનો કુંવર અમારે ત્યાં મોટો થાય છે. એમાં દેવાદ બોદલને કાકાનો દીકરો ભાઈ હતો, કોઈ રામહી કે છે, કોઈ પાંચો કે છે, બે મત છે. અને એનો આયડું નામ ગોવાળ હતો. એને પણ શંકા આવી ગઈ કે આપા દેવાતને ન્યા આ જે ત્રીજો દીકરો નગો છે ઈ એની પાટલા હાહુનો દીકરો નથી. પાટલા હાહુ કોઈ હાલારમાં છે જ નહીં. એના ઘરનું સકલું હતો ને, પણ પાસો એટલે અવળી ખોપરીનો ટૂંકામાં હોય તો દેવાજ બોદલને ન્યા પોહાયો. ફાટીને ધોવાડે ગયેલ. બીજો કુંભકર્ણનો દીકરો જોઈ લ્યો, 10 શેરનો તો ગેડીઓ રાખતો. પાંચો એક દાણ ભેહું દોવે, ઉગો નગો જાહલ ત્રણેય રમી રહ્યા છે. જાહલ ક્યાંથી સમજે, બહુ સમજણી હોય, નાની પણ અકલ વધુ. ક્યારેક ક્યારેક આપો દેવાત આઈ રાણીને એમના ઘરના અને કહેતા હોય કે ધ્યાન રાખજો, ઉગાને એ વખતને માથે ન હચવાય તો કાંઈ નહીં, આ પારકી હાથ રાજકુંવર ડિયાસનું બીજ ઈ મોટું થાય છો. એટલે જાહલને ખબર હો કે આ મારો ભાઈ નથી, માસિયાઈ. પાંચો ઝોકમાં ભેહું દોવે છે. ઉગો નગો જાહલ રમે છે. એમાં નગો ને ઉગો બથો બેઠાવ્યા. છોકરા તો બાથે. એમાં શું બન્યું? નગે ઉગાને પછાડ્યો. જાહલ જોઈ ગઈ. ગોવિંદભાઈ હાથ રાજા હોય પણ બેનને ભાઈ જેટલું હેત કોઈ ઉપર થાય નહીં. બેન હાહરે હોય ત્યાં છે આવે ને તો કે ખમા મારા વીરને. હવે વીરો તો નાનપણમાં ઢીકાવી હોય. અટાણ સુધીમાં કોઈ બાઈને ઠેહ આવી હોય અને એમ કોઈ બાઈએ કહ્યું છે ખમા મારા ધણીને, નકરો એલો ધણી બિચારો થોડો થોડો થતો હોય, આટા લેતો હોય અને ઠે આવે તો ખમા મારા વીરને. આવે બાયું મેદાનમાં કોઈએ કહ્યું હોય તો ટૂંકામાં. જાહલને પેટમાં બેડ્યું, દોડી ગઈ, બેયને જુદા પાડી અને કહે છે નગાભાઈ અમારા રોટલા ખાઈને અમને શું કામ મારો છો? નવગણને એમને હનુમાને અટકળ મંડી છે થાવા મનથી કે હું આયર નથી.